કતારગામ મેઇન રોડથી વાડીનાથ ચોક પાસે થતા દબાણ દૂર કરવા સ્થાયી સમિતિની બેઠકમાં રજૂઆત થઈ હતી, જેને પગલે કતારગામ સિંગણપોર રોડ પર 24 મીટરની લાઇન દોરીનો અમલ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી। ચોમાસું વિદાય લે અને કબજાની કાર્યવાહી શરૂ કરવા કતારગામ ઝોને મિલકતોને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે, જેથી મંગળવારે રહીશો મેયર કચેરીએ દોડી ગયા હતા। સૂત્રોએ જણાવ્યા કે કતારગામ જૂના પોલીસ સ્ટેશનથી સિંગણપોર તરફ જતા રસ્તાને 24 મીટરનો બનાવવાનો 22 વર્ષ પહેલા લાઇન દોરી મુકાઈ હતી। નારાયણનગર માર્કેટથી વાણીનાથ ચોક સુધીની મિલકતોના રહીશોએ દિવાળી સુધી રાહત આપવા માટે રજૂઆત કરી હતી। મારું નામ શોભના લાક્ષીવાળા છે। હું 28 વર્ષથી રહું છું। જ્યારે લીધું ત્યારે કબજ્જા મેં ફ્લેટના ફાઇલ બધું તપાસેલું, કંઈ કપાનમાં નહીં હતું ને અત્યારે અઠવાડિયાથી નોટિસ આવી ત્યાં કે કપાનમાં છે। તો હવે મારી 4 જ ટાઈસ રહે છે, અમારે જવું કાં? ટોયલેટ, બાથરૂમ, રસોડું બધું જાય છે, અમારે જવું કાં? આપઘાત કરવાનો વિચાર આવી ગયો ને મારા વિસ્તાર પથારીમાં છે, મારા છોકરું છે કંઈ નથી, 2 જ જણ છે, અમારે જવું કાં? તમે મને ફાયદો ઉઠાવો, કાં જાઉં? આવી રીતના થોડું એકદમ ને દિવાળી તમે દિવાળીમાં કહો છો, દિવાળી આવતા મહિને દિવાળી, તો અમે શું કરીએ? આપઘાત તમારી અમુક કરી નાખીએ, ટોયલેટ નહીં રહી, રૂમ નહીં રહી, રસોડું નહીં રહી, તમે રહીએ કાં? મારા ઘરમાં એક ભાઈની આવક નથી અત્યારે।